નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં એકમ કસોટી પેપર સોલ્યુશન જોવાના છીએ. તેમાં આપણો આજનો વિષય રહેવાનો છે ધોરણ 6 નો સામાજિક વિજ્ઞાન વિષય રહેવાનો છે. કયું? ધોરણ 6 સામાજિક વિજ્ઞાન વિષય રહેશે એકમ કસોટી પેપર સોલ્યુશન. તારીખ છે 1/3/2025. સમય રહેશે કલાક અને કુલ ગુણ રહેશે 25 ગુણનું પેપર રહેશે. તો સાહેબ તમારે પૂરેપૂરું સોલ્યુશન જોવાનું રહેશે. તો આ વખતે આપણે એકમ કસોટીમાં 5, 6, 7, 11, 12 અને 16 યુનિટ પૂછાવાનું છે. તેમાંથી આપણે 5, 6, 11 અને 16 યુનિટના ક્વેશ્ચન જોઈશું. બાકીના યુનિટના આગલા વિડીયોમાં જોઈ લઈશું. તો વિભાગ એ છે, નીચે આપેલા પ્રશ્નોના 1-2 વાક્યમાં તમારે ઉત્તર લખવાના રહેશે. તેમાં પહેલું છે, ગૌતમ બુદ્ધનો જન્મ ક્યારે અને કોના ત્યાં થયો હતો? તો ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વે 566માં કપિલવસ્તુના વડા શુદ્ધોધન અને માયાદેવીને ત્યાં થયો હતો. શુદ્ધોધન અને માયાદેવીના ઘેરે થયો હતો. ક્યારે? ઈસવીસન પૂર્વે 566માં કપિલવસ્તુમાં થયો હતો. એ તમારે યાદ રાખવાનું રહેશે. બીજા નંબરનો ક્વેશ્ચન છે, ગૌતમ બુદ્ધને જ્ઞાન પ્રાપ્તિ ક્યાં અને ક્યારે થઈ હતી? તો ગૌતમ બુદ્ધને જ્ઞાન પ્રાપ્તિ ક્યાં અને ક્યારે થઈ હતી? તો ગૌતમ બુદ્ધને બોધિ ગયા ખાતે એક પીપળાના વૃક્ષ નીચે વૈશાખી પૂર્ણિમાના દિવસે જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી. ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે, અર્થશાસ્ત્ર ગ્રંથમાંથી મૌર્ય સામ્રાજ્યની કઈ માહિતી મળે છે? તો અર્થશાસ્ત્ર ગ્રંથમાંથી મૌર્ય સામ્રાજ્યની રાજકીય, આર્થિક અને સામાજિક જીવનની માહિતી મળે છે. કઈ માહિતી મળે છે? અર્થશાસ્ત્ર ગ્રંથમાંથી મૌર્ય સામ્રાજ્યની કઈ માહિતી મળે છે? રાજકીય, આર્થિક અને સામાજિક જીવનની માહિતી મળે છે. ગુજરાતમાં અશોકનો શિલાલેખ ક્યાં આવેલો છે? તો ગુજરાતમાં અશોકનો શિલાલેખ જૂનાગઢમાં ગિરનાર પર્વત તરફ જતા રસ્તામાં તળેટીમાં દામોદર કુંડ પાસે આવેલો છે. એ તમારે જવાબ દેવાનો રહેશે. 5મા નંબરનો ક્વેશ્ચન છે, ગ્રામ પંચાયતમાં અનામત બેઠકોની ફાળવણી કોણ કરે છે? તો ગ્રામ પંચાયતમાં અનામત બેઠકોની ફાળવણી કલેક્ટર, ગ્રામ પંચાયતમાં અનામત બેઠકોની ફાળવણી કોણ? કલેક્ટર કરે છે. તો જવાબ આવશે કલેક્ટર. તો આવી તમારે 5 ક્વેશ્ચનો આપણે હતા. એમપી ક્વેશ્ચનો છે. સાહિત્યનું સોલ્યુશન જોઈ લેવું. પછી છે, નીચે આપેલા પ્રશ્નોમાંથી યોગ્ય વિકલ્પ શોધીને લખો. એમાં પહેલું છે, મહાવીર સ્વામીએ કેટલા વ્રતો આપ્યા હતા? તો મહાવીર સ્વામીએ 5 વ્રતો આપ્યા હતા. કેટલા વ્રતો આપ્યા હતા? મહાવીર સ્વામીએ 5 વ્રતો આપ્યા હતા. બીજા નંબરનું છે, બુદ્ધે ઈશ્વર અને આત્માનો ઇનકાર કરી શાને મહત્વ આપ્યું હતું? તો બુદ્ધે ઈશ્વર અને આત્માનો ઇનકાર કરીને કર્મવાદને મહત્વ આપ્યું હતું. કે કર્મવાદને મહત્વ આપ્યું હતું. પછી છે ત્રીજા નંબરનો ક્વેશ્ચન, ચંદ્રગુપ્ત મૌર્ય કયા ગ્રીક રાજાને પરાજય આપ્યો હતો? તો ચંદ્રગુપ્ત મૌર્યે સેલ્યુકસ નિકેટરને છે પરાજય આપ્યો હતો. ચંદ્રગુપ્તના રાજદરબારમાં કયો ગ્રીક રાજદૂત આવ્યો હતો? તો ચંદ્રગુપ્તના રાજદરબારમાં મેગસ્થનીઝ નામનો રાજદૂત આવ્યો હતો. 5મા નંબરનો ક્વેશ્ચન છે, ગિરિનગર જૂનાગઢમાં પુષ્પગુપ્ત કયા તળાવનું નિર્માણ કરાવ્યું હતું? તો ગિરિનગર જૂનાગઢમાં પુષ્પગુપ્ત દ્વારા સુદર્શન તળાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પલાસીની સુવર્ણસિક્તા નદીના જેનો તટ આપણે પાળ બાંધીને તળાવની રચના કરવામાં આવી હતી. 6ઠ્ઠા નંબરનો ક્વેશ્ચન છે, એન્ડીઝ નામનો ગેડ પર્વત કયા ખંડમાં આવેલો છે? તો એન્ડીઝ નામનો ગેડ પર્વત છે દક્ષિણ અમેરિકામાં આવેલો છે. 7મા નંબરનો ક્વેશ્ચન છે, તિબેટનો ઉચ્ચ પ્રદેશ કયા પ્રકારનો ઉચ્ચ પ્રદેશ છે? તો તિબેટનો ઉચ્ચ પ્રદેશ છે કયા પ્રકારનો? આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ છે. કેવો ઉચ્ચ પ્રદેશ છે? આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ છે. 8મા નંબરનો ક્વેશ્ચન છે, બે વિશાળ જળ વિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટીને શું કહે છે? તો બે વિશાળ જળ વિસ્તારને જોડતી સાંકડી જળપટ્ટીને સામુદ્રધુની કહે છે. પંચાયતી રાજનું સૌથી મહત્વનું એકમ કયું છે? તો ગ્રામ પંચાયત છે પંચાયતી રાજનું સૌથી મહત્વપૂર્ણ એકમ છે. પછી 10મા નંબરનો ક્વેશ્ચન છે, ગ્રામ પંચાયતના વડાને શું કહે છે? તો ગ્રામ પંચાયતના વડાને સરપંચ તરીકે ઓળખવામાં આવે છે. વિભાગ બી છે, મને ઓળખી કાઢો. હું જમીનથી 3 બાજુએ ઘેરાયેલો છું. તો હું જમીનથી 3 બાજુ ઘેરાયેલો છું, એમાં આપણો જવાબ રહેશે અખાત. બીજા નંબરનો ક્વેશ્ચન છે, મારો શેડો જળભાગમાં અમુક વિસ્તાર સુધી ફેલાયેલો રહે છે. તો એમાં આપણો જવાબ રહેશે ભૂશીર. બીજા નંબરનો છે, હું ચારે બાજુથી જળ વિસ્તારથી ઘેરાયેલો છું. તેમાં આપણો જવાબ આવશે ટાપુ.
શું જવાબ આવશે? ચારે બાજુ જળ વિસ્તારથી ઘેરેલ તો ટાપુ, મારો છેડો જળભાગમાં અમુક વિસ્તાર સુધી તો ભૂશીર, અને હું જમીનથી 3 બાજુ તો દ્વીપકલ્પ આપણે જોઈએ તો જમીનથી 3 બાજુ, તેમાં આપણો જવાબ આવશે અખાત. પાણીથી 3 બાજુ, તેમાં આપણો જવાબ શું આવે? દ્વીપકલ્પ પ્રદેશ. પછી છે હું 2 જળ વિસ્તારને જોડું છું તો સામુદ્ર ધુની. પછી છે મારી 3 બાજુ સમુદ્ર અને 1 બાજુ જમીન છે તો એ દ્વીપકલ્પ આપણે આગળ જોઈ લીધું. આગળના ક્વેશ્ચન છે, નીચે આપેલા પ્રશ્નોના 4-5 વાક્યમાં ઉત્તર લખો. રાજકુમારમાંથી સિદ્ધાર્થ ગૌતમ બુદ્ધ કેવી રીતે બન્યા? તો ગૃહ ત્યાગ પછી સિદ્ધાર્થ છે રાજગૃહ અને પછી પુરુવેલા ગયા. અહીં તેણે 5 બ્રાહ્મણો સાથે તપસ્યા કરી. તેમને લાગ્યું કે અન્ન જળનો ત્યાગ કરી શરીરને કષ્ટ આપવાથી જ્ઞાન મળશે નહીં. તેથી તેમણે બ્રાહ્મણોનો સાથ છોડીને એકલા જ તપસ્યા કરવાનો નિર્ણય કર્યો. બોધિગયા ખાતે એક પીપળાના વૃક્ષ નીચે બેસીને તેમણે સત્ય અને જ્ઞાન મેળવવાની સાધના શરૂ કરી. ઘણા દિવસોની સાધના પછી તેમને વૈશાખ પૂર્ણિમાના દિવસે જ્ઞાન પ્રાપ્ત થયું. જ્ઞાન પ્રાપ્ત થતાં તેઓ સિદ્ધાર્થમાંથી બુદ્ધ થયા. બુદ્ધનો અર્થ થાય છે કે જાગૃત કે જ્ઞાની થાય છે. પાછળથી તેઓ ગૌતમ બુદ્ધ કહેવાયા. તો આવી રીતે તમારે જવાબ કરી લેવાનો રહેશે. મૌર્ય વંશની જાણકારી મેળવવાના સ્ત્રોત જણાવો. તો મૌર્ય વંશની જાણકારી મેળવવાના સ્ત્રોત છે આ કૌટિલ્યનો અર્થશાસ્ત્ર, મેગનીઝનો ગ્રંથ ઇન્ડિકા, દીપવંશ અને મહાવંશ, વિશાખદત્તનું મુદ્રા રાક્ષસ નાટક, મૌર્ય સમ્રાટો કોતરાવેલા શિલાલેખો, સ્તંભલેખો અને સ્તૂપો અને વિહારો. ગુજરાતમાં આવેલા અશોકના શિલાલેખની માહિતી. તો આ તમે સાહિત્ય જોઈ લો. પ્રાકૃત ભાષામાં લખાયેલું છે. જૂનાગઢ ગિરનાર તળેટીમાં આવેલું છે. અન્ય 3 રાજવીઓ છે એમાં શતપ વંશના મહાન એવા રાજા મહાશતપ, રુદ્રદામાં. બીજો લેખ ચંદ્રગુપ્તના રાષ્ટ્રીય પુષ્પગુપ્ત દ્વારા. પછી આવી રીતે તમને ખબર છે યવનરાજ તુષ્પાક દ્વારા સિંચાઈ માટે નહેરો કાઢવામાં આવી હતી. તાલુકા પંચાયતના કાર્યો જણાવો. તો તાલુકા પંચાયતના કાર્યો છે સાહિત્ય જોઈ લો. પછી વિભાગ સી છે, નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. મહાવીર સ્વામીનો પરિચય આપો. ટૂંકનો લખો મહાવીર સ્વામી. તો માહિતી સાહિત્ય વાંચી લેવું. પોસ્ટ કરીને તમારે બધા ક્વેશ્ચનના આન્સર જોઈ લેવાના રહેશે. સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે શું કર્યું? મૌર્ય વંશના સ્થાપક ચંદ્રગુપ્ત મૌર્ય. એની વિશેની માહિતી વાંચી લેવી પૂરેપૂરી. પર્વતોનું મહત્વ જણાવો. તો પર્વતોનું મહત્વ છે આ. નગરપાલિકાના કાર્યો જણાવો. તો નગરપાલિકાના કાર્યો વિશેની માહિતી છે સાહિત્ય જોઈ લો. તો સાહિત્ય તમારે બધા ક્વેશ્ચન વાંચી લેવાના છે. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.